સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પલટાની મોસમમાં તેજી આવી રહી છે. ટિકિટ નહીં મળતા નેતાઓ પાટલી બદલી રહ્યા છે. ત્યારે અરવલ્લીના મોડાસા તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા. મોટી ચીચોણ ગામે આગેવાનોની હાજરીમાં ખેસ ધારણ કર્યો. કોંગ્રેસના ઈડર વિધાનસભામાં પ્રભારી તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ડેલિગેટ ભાજપમાં જોડાયા. કોંગ્રેસ આગેવાન હિંમતસિંહ પરમારે 200 કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો. ગઢા અને ઢાંકરોલના સરપંચો પણ ભાજપમાં જોડાયા. અગાઉ આ જ સરપંચો કોંગ્રેસમાં જોડાયાનો થયો હતો દાવો. ત્યારે લીંબોઈ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં સોપો પડી ગયો. હવે આ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાતા કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા. અમદાવાદમાં નવો રેકોર્ડ બનાવવા કર્યું આહ્વાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કેટલાક ઉમેદવારો વચ્ચે જંગ થશે તે ફાઇનલ થઈ ગયું છે. ત્યારે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ છે. સીએમથી લઈને ડેપ્યુટી સીએમ અને મંત્રીઓ ગામડા ખૂંદી રહ્યા છે. ત્યારે અમદાવાદની ઇન્ડિયા કોલોનીમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સભા મળી હતી, જેમાં તેઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વરસી પડ્યા હતા. ચારેય દિશાથી અંદાજો આવી ગયો છે, ઉમેદવારો નથી મળતા એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અને જે ઉમેદવારો મળ્યા છે, પહેલા દિવસે ફોર્મ ભરીને લોકોની વચ્ચે જ્યારે ગયા, તેમને અંદાજો આવી ગયો કે આપણા નેતાઓએ ઉપર એટલું પાપ કર્યું છે કે અહીંયા નીચે પંજા કે ઝાડુની કોઈ જગ્યા નથી. તો હર્ષ સંઘવીએ કોંગ્રેસ કાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રહાર કર્યા. કહ્યું કે સવાર સુધી નવરાત્રી રમવાની કયા શાસનમાં મંજૂરી મળી? આ વહેલી સવાર સુધી તમને નવરાત્રી રમાડી કે ના રમાડી આ વખતે? અને આ નવરાત્રી વહેલી સવાર સુધી કયા શાસનમાં રમવાની મંજૂરી મળી? અને આ જો કોંગ્રેસિયાઓ આવે તો આપણી નવરાત્રી આપણે રમી શકીએ ખરી? નવરાત્રીના સમયે અને રથયાત્રાના સમયો પાક્કું કહું કે એમની પાસે કર્ફ્યુ સિવાયનો રસ્તો જ ના.